ગુડ મોર લર્નિંગ. કેમ છો મારા ચેમ્પિયન્સ? દોસ્તો, આજે 11મા ધોરણનું છેલ્લું ચેપ્ટર એટલે કે ગુરુત્વાકર્ષણ. એવું કહેવાય કે આ ચેપ્ટર 12મા માટે ખૂબ ઉપયોગી છે અને એની આઈએમપી વસ્તુઓ આજે આપવા જઈ રહ્યો છું. આટલી વસ્તુ દોસ્તો કરીને જજો. તમારી કોઈ પણ કોચિંગની એક્ઝામ હોય, કોઈ પણ સ્કૂલની એક્ઝામ હોય, તેમાં તમને ધાર્યા કરતાં બી સુંદર ફળ મળશે. તો કેટલી થિયરીઓ ખાસ કરવી? લગભગ 35 જેટલી થિયરીઓ આપી હશે અલગ અલગ પ્રકાશનની અંદર, પણ આ થિયરીઓ ખાસ કરીને જવી. દોસ્તો તૈયાર થઈ જાઓ. કેટલી વસ્તુઓને આપણે સરસ મોઢે કરવી છે. નંબર 1, પહેલા ગ્રહોની ગતિનો અભ્યાસ કરવા માટે ત્યારે કેપ્લરના 3 મોસ્ટ આઈએમપી નિયમ, કેપ્લરના ક્ષેત્રફળનો નિયમ, કેપ્લરનો આવર્તકાળનો નિયમ, એટલે કે કેપ્લરના 3 નિયમના વિધાન ખાસ કરીને જવા. નંબર 2, સર જેના વગર પેપર ના નીકળે એવા બંને મોસ્ટ આઈએમપી સવાલ, સાર્વત્રિક અચળાંકનો નિયમ સમજાવો, અદિશ સ્વરૂપ ક્યાં તો સદિશ સ્વરૂપ. આ 12મા ધોરણ માટે પણ ઉપયોગી છે. કુલમના નિયમ તરીકે આવશે. થોડા ચેન્જીસ છે, બાકી કોપી પેસ્ટ છે. સર ગુરુત્વ પ્રવેગની 2 થિયરી તમારે જ્યારે ભણવાનું થાય તો ગુરુત્વ પ્રવેગ શબ્દ તમે ભણી ગયા છો, એની 2 થિયરીઓ આવશે અને હું ઈચ્છું કે તમે બંને થિયરી માઇન્ડને સેટ કરી દો. કઈ? ક્યાં તો ઊંચાઈ વાળી થિયરી, ક્યાં તો ઊંડાઈ વાળી થિયરી. આ બંનેમાંથી એક થિયરી આવે ને આવે છે. આમ જોઈએ તો આવી 3 થિયરી છે: ઊંચાઈ, ઊંડાઈ અને ગુરુત્વીય સ્થિતિ ઊર્જા. આ 3માંથી એક થિયરી એક્ઝામમાં આવે. સાથે નિષ્ક્રમણ ઝડપ, ઉપગ્રહ અને ઉર્જા. ફરી આ 3 4 માર્ક્સ, 2 માર્ક્સ કે 3 માર્ક્સ ની મોસ્ટ આઈએમપી થિયરીમાં એમનો સમાવેશ થાય છે. તો જ્યારે પણ આ પેપરનું ચેપ્ટરની તૈયારી શરૂ કરો ત્યારે ફરીવાર નિષ્ક્રમણ ઝડપ, ઉપગ્રહ માટે કક્ષીય ઝડપ અને એની 3 ઉર્જા, ગતિ ઉર્જા, બંધન ઉર્જા એટલે કે કુલ ઉર્જા અને સ્થિતિ ઉર્જા. તો બેટા આ થયા 8 એવા સવાલ જે કરવાના. અથવા જો પેપર એવું કાઢવું છે કે છોકરાઓને કન્ફ્યુઝ કરવા છે, તો ગુરુત્વાકર્ષી અચળાંક જીનું મૂલ્ય શોધવાની પ્રાયોગિક રીત, જેને કેવેન્ડિશનો પ્રયોગ પણ કહેવાય. યાદ હશે, કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે ટોર્ક દ્વારા આની સમજૂતી આપી હતી. તો ફરી એકવાર તમને ક્લિયર કટ થાય એટલે મસ્ત કામ કરી દઈએ કે તમને હવે બધાને દેખાય છે. આ 9 થિયરીઓ એક્ઝામમાં કરીને જજો. તો બોલો, પેલા 9 થિયરી તૈયાર થઈ ગઈ, આમાંથી એક એક્ઝામમાં આવશે ને આવશે. દાખલા, ચલો કયા દાખલા ખાસ કરવા જોઈએ? સર 12માને જો અનુલક્ષીને બોલો છો તો આ ચેપ્ટરનું પહેલું ઉદાહરણ, બીજું ઉદાહરણ, આ દાખલો ઉદાહરણનો, સોરી બેટા, ઉદાહરણ 1 એટલે આપણી ભાષામાં ચોપડી પ્રમાણે જુઓ તો ઉદાહરણ 2, ચોપડી પ્રમાણે જુઓ તો ઉદાહરણ 3, એક આ દાખલો અને આ 5મો દાખલો. આ 5 દાખલાઓ એવા છે જેમાં ઉદાહરણ સ્વાધ્યાયના મિક્સ દાખલા છે. એ 3 ગુણ કે 4 ગુણમાં પૂછાતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા. આ દાખલો 12મા ધોરણમાં જોવા મળશે, આ પણ દાખલો 12મા ધોરણમાં જોવા મળશે. એટલે આ 4 દાખલા ખાસ કરીને જવાના. જો પેપરની અંદર 3 માર્ક્સ કે 2 માર્ક્સના દાખલા પૂછવા છે તો કોનું વેટેજ વધારે ગણાય? તો હું એવું કહીશ કે જો 2 કે 3 ગુણના દાખલા પૂછ્યા હોય, કે જેમાં ઉદાહરણ નંબર 4, કોઈ ગ્રહની આસપાસ બમણી ઝડપથી પરિભ્રમણ કરે છે. નંબર 3, ગુરુ ગ્રહ. એમાં જો મને કોઈ પર્સનલી કે સર એમસીક્યુ પૂછો તો ગુરુ ગ્રહના ઉપગ્રહ ચંદ્ર નું નામ આપો, આયો. એવું મંગળના 2 ચંદ્રો હતા, ફોબોસ અને ડેલ્મોસ. એટલે એ પણ તમને પૂછી શકે. તો આ જે હવે ટીક કરું છું, આ દાખલાઓ મોટા ભાગે 2 કે 3 ગુણમાં પૂછાતા દાખલા.
1, 2, 3 ને 4 અને પેપર સરળ કાઢવું છે ત્યારે આ દાખલાઓ સૌથી વધારે પૂછાય છે. પેપર એકંદરે જ્યારે સરળ કાઢવું છે કે બાળકને માર્ક્સ મળી જાય, તો આ બંને દાખલાઓ તમને સ્વાધ્યાયના યાદ હશે, જે ઊંચાઈ અને ઊંડાઈ વાળા હતા. જો ઊંચાઈ ઊંડાઈની થિયરી પૂછાય તો આ દાખલા ના પૂછે, અને પૃથ્વીની સપાટીથી 400 કિલોમીટર અને સોલર, પેપર 3 માર્ક્સનું પૂછવું હોય ત્યારે પૂછે. ડન દોસ્તો, આ દરેક ચેપ્ટરના આવા વિડીયો બનાવ્યા છે જેમાં ઓછા ટાઈમમાં 3-4 મિનિટમાં આખું ચેપ્ટરનું આઈએમપી તમને મળી જાય. તો ખાસ કરજો અને સારું પરિણામ લાવજો. જોઈ લો બેટા.